એમ લે હારો ખાવા બેઠો એમ બેહી ગયો. લે તારા ધ્યાનમાં કઈ ધંધો ખરો? હા મારા ધ્યાનમાં ધોમ ધંધા છે. તો બોલ ને હારો ધંધો હોય તો. તે મમરાભાઈ ની પડખે એક દુકાન બનાવો ને. તો મમરાભાઈ નું ન ભાંગે. તે બકુલભાઈ મમરાભાઈ નું ભલન ભાંગે આપણું હાલવું જોવે. કેવા દે મમરાભાઈ આવે ને એટલે કહેતા નહીં બકુલભાઈ. હું તો એવી થોડી સલાહ અપાય તું વાત કરે છે. જોઈ લે આવે આવો મમરાભાઈ. હું બકુલભાઈ હાસે ખોટે પૂછાય તો ખરું ને, એમ કઈ ખાત નહીં. તે ખાવું હોય તો બેસી જાવ. જવા તેલ મરચું છે ખાવું છે? ના તેલ મરચું મારે નથી ખાવું. તો પછી હું ક્યાં ના પાડું. હું ખાવું તો બેસી જાવ. અને મમરાભાઈ હા આવડા હું કહેતો હતો ખબર? હું ઈ કે મમરાભાઈ ની દુકાન પર કઈક દુકાન કરો ને એમ તો ધંધો હાલ્યા કરે. હે એટલે તું મારો ધંધો માંગવાનું કહેતો તો. એવું કહેતો તો. હવે મમરાભાઈ એક મુદ્દાની વાત કરું. હું ધ્યાનમાં કઈ ધંધો ખરો? બકુલભાઈ તમારે રેગ્યુલર ધંધો કરવો છે કે સિઝનેબલ ધંધો કરવો છે? સિઝનેબલ ધંધો આમ તો સારો પડે. હું ઈ તો સીઝન પ્રમાણે થાય ધંધો. ફડાક્યાનું કર્યું હોય તો હાલે બકુલભાઈ, દિવાળી હોય ત્યારે 2-3 દી તો બહુ ફડક્યા વેચાય. તો પછી હું માખી મારવી બેઠા તો પછી તો હું કરવું, દિવાળી જાય એટલે પૂરું થઈ જાય. એવો ધંધો નો હાલે. રીલ પાવાનું કર્યું હોય તો બકુલભાઈ હાલે ખીહેરમાં રીલ પાવર તો બહુ હાલે. પછી પછી બંધ થઈ જવાનું. તો અમારા સરખો ક્યાં મૂકવા જાવ? સરકારે તમારે નળિયા ઉપર ચડાઈ દેવો કે પતરા ઉપર ચડાઈ દેવો? ના રે ના, તો ઈ નો હાલે હો. તો પછી ધાણી ડાળિયાનું ને એનું કરાય. ઈ હારું લ્યો બકુલભાઈ, હોળી ધૂળેટી માં બહુ હાલે. હોળે જોડે પૂરતું ચાલે. તો બસ 2 દી પૂરતું હાલે ઈ. પછી બે હોવાનું. એવો ધંધો નહીં. કાયમ હાલે એવો ધંધો ખરો? હા છે ને. હું દાડીએ વયા જાવ. રોજ દાડી મળી રે. અરે બકુલભાઈ રોજ દાડીઓ મળી લે. તમારે ટિફિન લઈને લીબડીયું લઈ જવાનું. જેથી તમને દાડી ન મળે ને તેથી તમારે મારી પાસે દાડી લઈ જવાની. હા એ ખરું. જો દાડીઓ કયા જેવી ખરી. હે આ રોટલો કઈ ગયો? એ તો હું ખાઈ ગયો. પણ હું તું ખાઈ ગયો કા કહેતો તો હોય એમ કહું. કે તમે થાળી મારી બાજુ મૂકી, મને એમ કે ખાવા મૂકી. હવે મેં આ મમરાભાઈ આવ્યા તે વાતો કરવા આટો ત્યાં એક બાજુ મૂક્યું છે તો ખાઈ ગયો. લ્યો અને આ સાસે પી ગયો. તો હું કરું? સાઈઝ તો પીવી જ જોઈએ ને બકુલભાઈ. પણ તારે કાક મને પૂછાય તો ખરું ને. હવે ખાવાની વસ્તુ કઈ પૂછવાનું હોય? હું પૂછવાનું હોય? મને પૂછ્યો રાખ્યો એને તો. મમરાભાઈ કેવો માણસ છે. જો આપણે વાતો કરી ત્યાં ખાઈ ગયો. હું બકુલભાઈ કકડાટ કરો. આ ક્યાં 32 ભાતના ભોજન હતા? તેલ મરસું છાશ ને રોટલો હતો. તે પણ કકડાટ તો કરવો પડે ને. મારે ખાવાનું હતું. હવે મારે શું ખાવું કયો તો? તારે કાક કહેવાય. પણ મને એમ કે મને ખાવા થાળી મૂકી બકુલભાઈ એટલે ખાધું મેં. મમરાભાઈ હા હવે હાલો તમારી દુકાનમાં નાસ્તો કરાવી ગયો. હાલો એટલે બકુલભાઈ હું થોડો નાસ્તો કરાવું. એટલે તમારી એને વાતો કરવામાં આ ખાઈ ગયો મારું. હવે તમારા ધંધા હાટુ આપણે બે વાતો કરતા હતા. મેં ક્યાં તમને કીધું તું મારી એને વાતો કરો એમ? તો હાલ તું મને સોડા પાઈ દે મમરાભાઈ દુકાન. હાલ હવે બકુલભાઈ મારી પાસે પૈસા હોય તો હું કાંઈક હારું હારું ખાઈને ન આવું. એ તેલ મરચું થોડો ખાવ. તો મારે કઈ ભૂખ્યું થોડું બે? મમરાભાઈ તમારી દુકાને મને સોડા પાવી જ પડશે. મારે કઈ થોડું ભૂખ્યું બે હે? હા હાલો પાઈ દો. હવે તમારી જેવું કોણ થાય? હાલો. તે સોડા પીવાની છે ને તો હું પાણી ન પીવું. પણ પાણી પી લે ને થોડું. હેઠા મોટા ગામમાં ન જવાય. તો થોડું પી લો. હાલો હાલો પાણી કીધી હું છે તો સૌ તું આ બધું લઈ લેજે. હું ગામમાં કાંઈક ખાઈને આવી. અને એ ગામમાં ખાઈને આવશો કે નહીં? નકર તેલ મરચું રોટલો પાછું બનાવી દો. એ મમરાભાઈ રાખો. હું શું પાછું બકુલભાઈ? એ રોદા બહુ આવે છે એમ કહું. જોવા જો હવા વહી ગઈ બકુલભાઈ. ઘડીકમાં આવવા વઈ ગઈ. તો પંચર છે. તો આ બધી માથાકૂટ રવા દો ને. હાલો પાછા ભોળા દાદાને વાડીએ વયા જઈ. અરે ના રે ના, એલા તું પંપ મારવા માંડ. હાલ પંપ માર. અને મમરાભાઈ હવે પાછમ પાછ આવજો. સીધી દુકાને ઉભી રહેવી પડે. હું તમે ભાઈરે કર્યો બકુલભાઈ, મને ખર્ચો કરાવવાના જ છો હવે તો. મેંગો સોડા તો પીવાની જ છે. બસ આવી ગઈ થોડીક. બે જલ્દી હાલ બે. મમરાભાઈ સાયકલ ઊભી રાખો તો. હું છું વળી પાછું ઘડીએ ઊભી રખાવે. હા હવા જોવા ગયો તો. હા હવા વહી ગઈ. ઘડીકમાં આવવા વઈ ગઈ. તો હું કરું? હવા વહી જાય છે બકુલભાઈ. તો પણ પંચર હશે. પંચર કરાવી નાખતો હોય તો લ્યો. હાલો ને બકુલભાઈ, કાંઈ નહીં જાવ. ભોળા દાદાને વાડીએ વઈ જઈ. અરે ના રે ના, ભોળા દાદાની વાડીએ જઈને હું મારે વાહર ખાવા? કેવી મને ભૂખ લાગી. મેંગો સોડા પીવાની છે. તો તે બકુલભાઈ 3 જણા બેસી જાવ. મારી સાયકલ ની ટોપ ખરાબ થઈ જાય એમ કહો. બસ ટોપ ખરાબ જ હશે. આમથી થોડી હવા વહી જાય. તું તે પંચર કરાવી રખાય. પણ પૈસા વાવા જોવે ને. હાલો ને બકુલભાઈ, હું તમને કારનો ના પાડું છું. તમે માનતા નથી મારું. પણ ના, તમે તો ના પાડો જ ને. તમારો ખર્ચો થાય. લ્યો તમે તો ના જ પાડો ને. હવે કામ કર, ફટાફટ તું હવા ભરવા માંડ. હાલ. હવે મમરાભાઈ છે ને જવા જ દેજો. હવા વહી જાય ને તોય. હા ના રે ના, હું કાંઈ હવા નહીં ભરવાનો. ઓલા શિંડે આ શિંડે પહોંચાય કે 3 વાર તો મેં હવા ભરી બકુલભાઈ. ગામમાં પોગું કે 30 વાર હવા ભરવી પડે. આ તો એમાં શું વાંધો? તો થાકી જાવ. હું કાંઈ મેંગો સોડા પીવે એવો રહો? મારે સોડા નથી પીવી. તો પણ હવે શું કરવું? હાલો ને, હું તો ના જ પાડું છું કારનો. હું તો મેંગો ખાઈ લઈશ. એટલે અમારે તો પાકી ગયો મેંગો.
પાકી કેરી પડી હા કેટલી બધી ઢાળિયામાં પડી અમારે તો તો પણ કે ને તો ગામમાં હું કામ જાવું તો મેંગો માં પાકી કેરીમાં હું ફેર કાઈ નહીં તો હાલો 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 કેરી ખાઈ નાખી તો એમ કેવું જોવે ને તું સાયકલ મુકતા જા અને અહીંયા કેરીઓ લેતા અહીંયા ખાઈ કામ અમારા ભાઈ હા તો બકુલભાઈ અહીંયા કેમ પણ ને ઢાળિયા બેઠા બેઠા ખાઈ હાલો ને અરે ન્યા નો ખવાય હું તાળીયામાં બેઠા બેઠા કેરીઓ ખાતા હોય ને ભોળા દાદા આવી ગયા હોય તો ઈ હાસો બકુલભાઈ તો આમ કેળા હામું જોઈને ખાવાની જોતું રહેવાનું અને કેરી ખાતી જવાની હું આવે તો ખબર તો પડી જાય ઈ હારું હો બકુલભાઈ તમે પ્લાન વિચાર્યો એવો તો નકર તો કેરીઓ ખાતા હોય ને ભોળા દાદા આવ્યા હોય તો આપણને ઊભા રહેવા દે એકે કેરી નો ખાવા દે વાહામાં ધોકા મારવા માંડે લ્યો લઈને આવ્યો એ આમ જોવા તો ખરા એ ઉભા રહ્યો પેલા મને ઈ કયો ભોળા દાદા પૂછે કેરીઓ ક્યાં ગઈ તો મારે કહેવાનું હું આપણે ત્રણે ખાઈ ગયા એમ હવે આ બકુલભાઈ તમારું બે નું નામ દઈશ ને તો મને બહુ મારશે એમાં હું મારે બહુ મારશે લ્યો લે ઈ કહીને ગયા હું કે ઓલા બેને વાડીમાં જ ન ગળવા દેતો ને કે તારો વારો ઈ કે એટલે બકુલભાઈ તો આપણા પગલા વાળીને પડ્યા એ પગલાની ઉપાધિ ન કરતા કેરીનું મને પેલા શોખ હોય કરો તો બકુલભાઈ કેરી નું શું કરશું એક કામ કરીએ તો હું ગામમાંથી ઓલી ખાટી કેરી છે ને ઈ લાવી રહી ભોળા દાદાને મૂકી દઈને આ ગળી કેરી આપણે ખાઈ જઈએ તો હવે મમરાભાઈ આ કેરી રોજ ઈ ગણે ઈ ઓળખી ન જાય કેરી ઈ હાસો હો. હવે ખાવા માંડો ને પછીનું પછી વિચારશું હું તો એ બકુલભાઈ પેલા વિચારો મારી નોકરીનો સવાલ છે 3 મહિનાનો પગાર બાકી તો એ કેરીમાં વાળી લે એવા છે હું એ તારું હાચું હું એમાં મને ભાઈ એક કામ કરી તો હું આ કેરી છે ને એ આમ ઘોળીને પૂંછડેથી આમ તોડીને ખાઈ તો હું પછી છે ને આમ ફૂંક મારીને હવા ભરી દેવાની તારા નંગ બધા એમ નામ જ રહેશે પાછી ગોઠવી દેવાની હું રસ સીધો પેટમાં ઈ હાસો હો બકુલભાઈ કેરી ની ઓછી થાય ને કેરી ને નંગે એમ રહે હા એ તો કહું છું આપણે રસનું કામ છે ને મઈન ખાવા હાલ કીધું એમ કરવા મઈન ચાલુ કરો હાલો હા તો પછી ભારે મીઠી છે હો બકુલભાઈ કેરી તો રસ ખાવાની તો હજી આની કરતા વધારે મજા આવે પણ શું કરવું રસ કાઢીને ગામમાં જઈ તમારા ફ્રીજમાં મૂકીને પાછા આવી ક્યાં તો એ આવી ન જાય હા અરે આવી ગયા હોય તો માર્યા વગર મૂકે નહીં હો આપણને તઈને ફૂક મારી દીધી ને હા બસ ખબર ન પડે આમ જો કેરી પાછી ફૂક મારો એટલે ફૂલી જાય હતી એવી હું એ બકુલભાઈ કામ કરો ને હા અરે કેરી ના ભાગ પડી ગયા ને તમે મેં હજી એક ને જ ખાધી તમે બબ્બે ખાઈ ગયા બોલો હજી ક્યાં પડે બીજી તો હાથમાં લીધી છે તો ઈ હમણાં તમે ખાઈ જાઓ તે ભાગ હું પાડવા ભલા મને ઉતાવળ રાખો મમરાભાઈ ભોળા દાદા કેરીઓ જોશે ને તો ભોળા દાદા ગોટે સડી જવાના છે આ કેરીઓ એવી ને એવી છે ને મારી પાસે રસ નથી આ બકુલભાઈ તમે સારો આઈડિયા આપ્યો હો. ભોળા દાદા પૂછે તો મારે કેવા થાય ઉંદેડા રસ પી ગયા હે મમરાભાઈ ઉંદરડા પાછા કેરીઓ ખાય ને તો બકુલભાઈ ઉંદેડા કેરીઓ ખાય જ છે ને આ તો ઠીક તો તું તાર નામ દઈ દેજે હું તું તો એટલે ઉંદેડાનું નામ દઈ દેશ બકુલભાઈ આપણને બેન ભોળા દાદા પૂછશે તો આપણે અહીંયા આવ્યા એવી ક્યાં ખબર છે હું કાંઈલા તો અને ભોળા દાદા હેડમાં કેટલાક દી રોકાવાના છે હવે બકુલભાઈ કઈ હેડમાં રોકાવાનું હોય વસ્તુ લઈને ગયા વેચાઈ જાય એટલે મને પાછા હા તો થોડીક ઉતાવળ રાખો આપણે હું આ ગાડી કોની ગાડી એ ભોળા દાદા જ છે હે